ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન રાજુ રાબડિયાની અધ્યક્ષતામાં મળી હતી। બેઠકમાં 17 જેટલા એજન્ડાઓ લેવામાં આવ્યા હતા, જેમાં 2 એજન્ડાઓ અધ્યક્ષ સ્થાનેથી લેવામાં આવ્યા હતા। ભાવનગર મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયેલા 17 જેટલા એજન્ડાઓમાં પ્રથમ ઘરવેરામાં કાર્પેટે એરિયા પ્રતિ ચોરસ મીટરના ભાવમાં વધારો કરવાની દરખાસ્ત કમિશનર તરફથી મૂકવામાં આવી હતી, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો દ્વારા વાર્તાલાપ કરીને રહેણાંક અને કોમર્શિયલમાં કાર્પેટ એરિયાના પ્રતિ ચોરસ મીટરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો। કાર્પેટ એરિયામાં રહેણાંક ક્ષેત્રે ₹1 અને કોમર્શિયલ ક્ષેત્રે ₹2નો વધારો કરવામાં આવ્યો છે। મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના બેઠકમાં બ્લોક, રોડ અને આરસીસી રોડ વિવિધ વોર્ડના ₹1,65,65,840ના વિકાસના કામોને પણ મંજૂર કરવામાં આવ્યા છે। બાળકોના શૈક્ષણિક હેતુના અન્ય સામાજિક કારણોસર વિશ ઓલ ધ બેસ્ટ અહીંયા નથી પણ ને પહોંચી વળવું મુશ્કેલ બને છે। આ ઉપરાંત મહાનગરપાલિકાના વિસ્તારમાં નવા 6 ગામોનો સમાવેશ થયેલ હોવાથી આ વિસ્તારમાં પણ મહાનગરપાલિકાને આવશ્યક સેવાઓ અને પાયાની મુશ્કેલ બને છે। આ ઉપરાંત મહાનગરપાલિકાના વિસ્તારમાં નવા 6 ગામોનો સમાવેશ થયેલ હોવાથી આ વિસ્તારમાં પણ મહાનગરપાલિકાને આવશ્યક સેવાઓ અને પોતાના આવકના સ્ત્રોત મારફત વધુમાં વધુ આવક રિકવરી થાય તેવા સતત પ્રયત્નો હાથ ધરવામાં આવે છે। પરંતુ આવા ભલામણ અનુસાર પ્રોપર્ટી ટેક્સના ફ્લોર રેટને માર્કેટ રેટ, બજાર કિંમત તેમજ જીએસટીપી રાજ્યના કુલ ઘરેલું ઉત્પાદન સાથે સુસંગત કરવા અનુસાર પ્રોપર્ટી ટેક્સના ફ્લોર રેટને માર્કેટ રેટ, બજાર કિંમત તેમજ જીએસટીપી